ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું હેતલ પટેલ અને આપણે જોઈએ છીએ અત્યારે ચેપ્ટર 5ના એક્ઝામ્પલ સ્વાધ્યાયના. તેમાં જોઈશું હવે 16મો એક્ઝામ્પલ. 16મો એક્ઝામ્પલ છે કે 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે, બરાબર છે, દોરીથી છોડ્યા વિના, એટલે લટકાવી રાખવામાં આવે તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો. પ્રવેગ શોધવાનું છે અને તણાવ શોધવાનું છે. તો આપણે ધારી લઈએ કે અહીંયા પદાર્થ M1 છે, એનું દળ 8 કિલોગ્રામ છે, M2 દળ જે છે એ તમારું 12 કિલોગ્રામ છે. બે પદાર્થો આપેલા છે અને એની પહેલાં આકૃતિ ડ્રો કરીએ તો ઘર્ષણ રહિત ગરગડી, આ તમારી એક ગરગડી છે, તેના ઉપર એક જ પાતળી દોરી વડે એને બાંધેલા છે. દોરી જે છે વજન રહિત છે એવું આપણે લેવાનું છે. તો M1 પદાર્થનું દળ ઓછું છે અને M2 પદાર્થનું દળ વધારે છે, એટલે પ્રવેગ કઈ તરફ લાગશે? M2 દળ, જે પદાર્થ એટલે પદાર્થ જે છે એ ગતિ કઈ તરફ કરે? તમારા M2 દળના પદાર્થ તરફ, એટલે પ્રવેગ પણ એ જ દિશામાં લાગે અને જેને કારણે આભાસી પ્રવેગ જે ઉત્પન્ન થાય એ તમારું અપોઝિટ ડાયરેક્શનમાં લાગશે. ઓકે, હવે દોરી જે છે તમારી એક જ છે, એટલે ધારો કે દોરીમાં તણાવ જે છે એ T છે અને બંને દળોનો સામાન્ય પ્રવેગ બરાબર A. આ બંને વસ્તુ તમારે શોધવાનું છે, તણાવ અને પ્રવેગ A. હવે આપણે બંને દળોના ગતિના સમીકરણો લેવાના છે. અહીંયા એક તો પ્રવેગ જોઈ લેવાનો, બરાબર છે. પ્રવેગ M1 દળ ધરાવતા પદાર્થનું તણાવ બળ ઉપર તરફ લાગે, કારણ કે ગરગડી સાથે જોડેલી છે, એટલે એનું તણાવ, દોરી ખેંચાય, તણાવ બળ ઉપરની તરફ લાગે અને પ્રવેગ કઈ તરફ હશે? પ્રવેગ પણ ઉપરની તરફ હશે. શાને કારણે? તો M1 દળ ઓછું છે, M2 દળ વધારે છે, એટલે પ્રવેગી ગતિ M2 તરફ. અને બીજી તરફ M2, તો M2 દળ વધારે છે એટલે એનો પ્રવેગ જે છે અધો દિશામાં અને તણાવ બળ જે છે એની ઉપર તરફ લાગે છે, બરાબર છે. દોરીમાં તણાવ બળ હંમેશા અપોઝિટ ડાયરેક્શનમાં લાગે. પદાર્થનું વજન બળ હોય એની અપોઝિટ ડાયરેક્શનમાં, જો ગરગડીથી બાંધેલો હોય તો અહીંયા આપણે બંને દળોની ગતિના સમીકરણો લખીએ. તો પહેલાં M1 દળ માટે સમીકરણ લખીએ. તો સમીકરણ પદાર્થની જે તરફની ગતિ હોય ને એ તરફ બળ વધારે હોય, બરાબર છે. તો તે બળમાંથી ઓછું બળ બાદ કરવાનું છે, ઇઝ ઇક્વલ ટુ MA, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર, કારણ કે આ પણ જે છે અસંતુલિત ગતિ છે. તો અહીંયા M2 વધારે છે, આટલું એક તંત્ર થશે તમારું, બરાબર છે. તો એમાં T વધારે છે એટલે તમારો આવશે T માઇનસ ઓફ M1G ઇઝ ઇક્વલ ટુ M1A. M1 એ પદાર્થ માટે આ તમારું એક સમીકરણ થઈ ગયું. એ જ રીતે આના માટે, તો આમાં તમારું દળ વધારે છે એટલે પ્રવેગ નીચેની તરફ છે, એટલે વજન બળ નીચેની તરફ વધારે લાગે છે, એટલે M2G માઇનસ ઓફ T ઇઝ ઇક્વલ ટુ M2A. આ તમારું થયું સમીકરણ 2. હવે સમીકરણના ઉકેલ માટે સમીકરણ 1 અને 2નો સરવાળો કરીએ તો શું થઈ જશે? આ તમારો T કેન્સલ થઈ જાય, 1 માઇનસ છે 1 પ્લસ, એટલે સમીકરણ 1 અને 2ને ઉકેલતા અથવા સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા બરાબર છે, સરવાળો કરવામાં આવે
તો આ બેનો પ્લસ થઈ જાય તો શું થશે, આ ટી પ્લસ અને આ માઇનસ ટી એ બંને કેન્સલ થઈ જાય એટલે તમારું આવશે m2 g માઇનસ ઓફ m1 g ઇઝ ઇક્વલ ટુ m1 a પ્લસ થશે m2 a આ ટાઈપનું. હવે આમાં g તમારો કોમન છે ગુરુત્વ પ્રવેગ, તો g m2 માઇનસ ઓફ m1 ઇઝ ઇક્વલ ટુ એ કોમન નીકળશે m1 પ્લસ m2. તો આપણને શું જોઈએ છે, પ્રવેગ શોધવાનો છે, તો એને કરતાં બનાવીએ તો ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ g m2 માઇનસ m1 આ વસ્તુ તો છે જ, ડિવાઈડ બાય m1 પ્લસ m2 થાય. હવે આમાં દરેક કિંમત આપેલી જ છે. ગુરુત્વ પ્રવેગ આપણે જે છે એ 10 લેવાનો છે, અહીંયા લખી જ દેવાનો ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, યુનિટ લખવાનો ભૂલવાનું નહીં. તો g બરાબર 10 મૂકીએ, m2 બરાબર છે 12 ઓછા 8, m1 બરાબર ડિવાઈડ બાય 12 વત્તા 8 એટલે તમારો આન્સર 12 ઓછા 8 એટલે તમારો 4, 10 ઇન્ટુ 4 અને 12 ને 8 20, 10 ચોક 40, 20 દુ 40 એટલે તમારો આન્સર આવશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ એ બરાબર થાય 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ જે છે એ પદાર્થની અંદર ઉત્પન્ન થાય છે. ક્લિયર? હવે કંઈ નથી કરવાનું, આટલેથી ચાલુ કરું છું. હવે આપણે તણાવ બળ શોધવાનું છે. તો તણાવ બળ શોધવા માટે પ્રવેગ મળી ગયો. હવે સમીકરણ 1 અથવા 2માં તમારે પ્રવેગની કિંમત મૂકી દો તો તમને તણાવ બળ મળી જશે. તો આપણે સમીકરણ 1માં મૂકીએ, 2માં પણ મૂકી શકો છો. સમીકરણ 1માં એની કિંમત મૂકતા શું થશે, તો ટી માઇનસ m1g ઇઝ ઇક્વલ ટુ m1 એ તમારું સમીકરણ છે. ટીને કરતાં બનાવીએ તો ટી ઇઝ ઇક્વલ ટુ m1 a પ્લસ m1g અપોઝિટ ડાયરેક્શનમાં થઈ જાય એટલે પ્લસ થઈ જાય એટલે m1 કોમન નીકળે, a પ્લસ g. m1 બરાબર કેટલું છે 8, a બરાબર તમને મળે છે 2 અને g બરાબર 10, 10 ને 2 12, 12 ગુણ્યા 8 96 ન્યૂટન. એટલે દોરીમાં તણાવ બળ જે છે તમારું 96 ન્યૂટન જેટલું ઉત્પન્ન થાય છે. આ તમારો આન્સર આવે છે. એટલે આ ટાઈપના ઘણા દાખલા જે છે એ તમને પૂછાયા કરે છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાયનો 17મો દાખલો. તો પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. દેખાય છે ને વ્યવસ્થિત? એ આપેલું છે કે પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભાજન પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ. હવે ન્યુક્લિયસનું દળ આપેલું નથી તો આપણે ધારી લઈએ. પહેલું શું કીધેલું છે કે શરૂઆતમાં ન્યુક્લિયસ સ્થિર છે. તો આની અંદર ધારી લઈએ, ધારો કે ન્યુક્લિયસનું કોઈ પ્રકારના ડેટા આપેલા નથી એટલે ન્યુક્લિયસનું દળ બરાબર m છે અને એનો શરૂઆતનો વેગ v બરાબર 0 થશે અથવા તમે એને v0 તરીકે પણ લઈ શકો. v0 બરાબર 0. હવે ન્યુક્લિયસનું વેગમાન લઈએ કારણ કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરો. આમાં તમારે જે છે વેગમાનના સંરક્ષણનો નિયમનો ઉપયોગ કરવાનો છે. તો વેગમાનના સંરક્ષણનો નિયમ શું છે કે શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન થવું જોઈએ. બરાબર છે? કારણ કે એક જ ન્યુક્લિયસ પદાર્થ એક જ છે, એના બે ટુકડા થાય છે એટલે એનું વેગમાન જે છે એ તો તમારું અચળ રહેવાનું. તો
તો શરૂઆતનું વેગમાન કેટલું થશે? શરૂઆતનું અથવા તો શરૂઆતનું ન્યુક્લિયસનું વેગમાન પી આઈ ઇનિશિયલ લેવલ પર ઇઝ ઇક્વલ ટુ એમ v0 બરાબર 0 એટલે શરૂઆતનું વેગમાન એનું મારું 0 થશે. હવે શું કીધેલું છે કે એ ન્યુક્લિયસના બે નાના ન્યુક્લિયસમાં વિભાજન પામે છે. એટલે ન્યુક્લિયસનું વિભાજનને કારણે વિભાજન થતાં ધારો કે પ્રથમ ટુકડાનું દળ m1 અને બીજા ટુકડાનું બરાબર m2 બરાબર છે. બે ટુકડાના દળ જે છે આપણે ધારી લીધા તથા તેમના વેગ, કારણ કે ન્યુક્લિયસનું વિભાજન થાય તો ભલે સ્થિર હોય પણ વિભાજન ક્યારે થશે? એ જ્યારે ગતિમાં એનું ટુકડાનું ગતિ આવશે ત્યારે. બરાબર, એટલે ન્યુક્લિયસનું વિભાજન થતાં એના બે ટુકડા થાય છે અને બંને ટુકડાઓની ગતિ કંઈક છે એવું ધારી લઈએ. ધારો કે પ્રથમ ટુકડાનો વેગ બરાબર v1 અને બીજા ટુકડાનો વેગ બરાબર v2 છે. આ પણ ધારી લીધું. એટલે તેમનું વેગમાન કેટલું થશે? વિભાજન બાદનું વેગમાન એ તમારું ફાઇનલ વેગમાન થાય, અંતિમ વેગમાન પણ કહી શકો છો. તો pf ઇઝ ઇક્વલ ટુ m1 v1 પ્લસ m2 v2 જેટલું થશે. હવે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે અને એક તમે આપી શકો અને આ તમારું સમીકરણ જે આવે છે એ 2. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ તમારું સદિશ આવે છે. સદિશ ઓફ પીઆઈ ઇનિશિયલ વેગમાન બરાબર ફાઇનલ વેગમાન થવું જોઈએ. તો પીઆઈ બરાબર 0 છે, પીએફ બરાબર શું છે? m1 v1 વેગ સદિશ રાશિ છે. સદિશ v1 પ્લસ m2 સદિશ ઓફ v2. તો શું થશે? m1 સદિશ v1 ઇઝ ઇક્વલ ટુ અને ઓપોઝિટ ડાયરેક્શનમાં લઈ જાય તો માઇનસ ઓફ m2 સદિશ v2. m1 અને m2 તમારી અદિશ રાશિ છે એટલે તમે કહી શકો છો જે સાબિત કરવાનું છે કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ. તો આ જે છે તમારી નિપજો છે એટલે ઋણ નિશાની દર્શાવે છે કે બંને નાના ટુકડાના વેગ બંને ટુકડા વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બંને ટુકડા જે છે એ નિપજ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આ તમારો જે છે એ સાબિતી કહી શકાય. ખાસ પૂછાતું નથી પણ તમને આવડવું જોઈએ આ વસ્તુ. કોઈ વાર તમને MCQમાં અથવા 2 માર્ક્સમાં પૂછી શકે છે.
હવે 18મો એક્ઝામ્પલ. 18મો એક્ઝામ્પલ પણ કંઈક આવો છે કે 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતાં અથડાય છે અને તેટલી ઝડપથી પાછા ફેંકાય છે. દરેક બોલને બીજા વડે લાગેલો આઘાત કેટલો હશે? હવે બિલિયર્ડ બોલનું દળ કેટલું છે? તો બંને બિલિયર્ડ બોલ જે છે એ સમાન છે, એટલે બંનેનું દળ 0.05 kg જેટલું છે અને બંનેનું વેગ જે છે એ પણ સેમ જ છે, વેગનું મૂલ્ય. પણ બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતાં અથડાય છે. એટલે તમારે ફિગર ડ્રો કરવી હોય ને તો આ રીતે ડ્રો કરી શકો કે બંને બોલ જે છે એકબીજાની વિરુદ્ધ દિશામાં સરખી ઝડપથી ગતિ કરે છે અને અથડાઈને પાછા વિરુદ્ધ દિશામાં જ ફેંકાય છે, તેટલી ઝડપથી પાછા ફેંકાય છે. તો દરેક બોલને બીજા વડે લગાડેલો, એટલે એકબીજા વડે બંનેને આઘાત કેટલો લાગશે એ તમારે શોધવાનું છે. અહીંયા વી બરાબર 6 મીટર પર સેકન્ડ છે બંનેની ઝડપ. ઓકે, તો સંઘાત પહેલાં શું થાય છે? એકબીજાની નજીક આવે છે બિલિયર્ડ બોલ. તો સંઘાત પહેલાંની સ્થિતિ અથવા તો સંઘાત જે બંને અથડાય છે, તો સંઘાત મીન્સ કે અથડામણ પહેલાં. સંઘાત એટલે અથડામણ પહેલાંનું વેગમાન. અથડામણ પહેલાંનું વેગમાન સદિશ P1 બરાબર થશે m સદિશ V ઇઝ ઇક્વલ ટુ m બરાબર 0.05 ગુણ્યા 6, 6 × 30, એટલે તમારું થશે 0.3 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ, અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ તમે લખી શકો છો. હવે બીજું સેમ સંઘાત બાદની અથડામણ પછીની. સંઘાત બાદનું વેગમાન સદિશ P2. સંઘાત બાદ શું કીધું છે? બંને અથડાય છે અને એટલી ઝડપથી અપોઝિટ ડાયરેક્શનમાં જાય છે, એટલે વેગ વીની જગ્યાએ માઇનસ થઈ જશે. m માઇનસ સદિશ V ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ કેટલું આવશે? એટલું જ આવવાનું, -0.3 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ. સેમ જ છે બાકીની વસ્તુ. તો હવે બોલનો આઘાત શોધવાનો છે. દરેક બોલ બીજા બોલને કેટલો આઘાત આવે છે? તો દરેક બોલનો આઘાત ડેલ્ટા સદિશ P બરાબર થાય. આપણે જાણીએ છીએ કે વેગમાનનો જે ફેરફાર છે એ બળનો આઘાત બરાબર થાય છે. તો ડેલ્ટા P એટલે સંઘાત પહેલાંની સ્થિતિ અને સંઘાત પછીની સ્થિતિ. એટલે સંઘાત બાદની સ્થિતિ એટલે સદિશ P2 માઇનસ ઓફ સદિશ P1 થાય. P2 બરાબર કેટલું છે? -0.3 અને આ માઇનસ તમારું પ્લસ છે 0.3, એટલે શું થશે? માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે તમારો આન્સર આવે -0.6 કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, અથવા તો તમે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર દર્શાવી શકો છો, યુનિટ. એટલે દરેક બોલ એકબીજા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાડેલ બળનો આઘાત, એનું મૂલ્ય થશે 0.6 બરાબર છે. આની અંદર તમે V બરાબર +V લેવો તો અહીંયા પ્લસ થઈ જાય અને માઇનસ થઈ જાય, એટલે અપોઝિટ પણ મૂલ્ય સમાન રહે છે. એટલે લાસ્ટમાં લખી દેવાનું કે દરેક બોલે એકબીજા પર
પરસ્પર વિરુદ્ધ દિશામાં જે માગેલું છે તે લગાડેલ બોલનો બળનો આઘાત બરાબર 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આટલું તમારું થાય છે. 19મું છે 100 kg દળની ઘનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે છે. ઘનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? એમ પણ આપણે જોઈએ છીએ કે ઘનમાંથી જ્યારે ગોળી છોડવામાં આવે તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પર સરખો બળ જેટલું તમારી ગોળી આગળ જવામાં ધક્કો લાગે છે તેટલો જ ઘનને પણ ધક્કો પાછળની દિશામાં લાગે છે. તો અહીંયા જે ડેટા આપેલા છે એ તો લખી દઈએ. તો અહીંયા શું આપેલું છે? સેલ મીન્સ કે તમારો ગોળી થશે તો સેલનો દળ લખો. આપણને સેલ આપેલું છે તો સેલનું લખીએ. તો સેલનું દળ કેટલું આપેલું છે? 0.020 kg, જેને આપણે લઈએ m1. બીજું શું આપી દીધું છે કે 100 કિલોગ્રામ દળની ઘન એટલે ઘનનું દળ. ઘન મીન્સ કે બંદૂક થઈ, એને લઈએ m2 બરાબર 100 kg. હવે સેલની ઝડપ આપી દીધી છે. સેલની ઝડપને આપણે આનું દળ v1 m1 લીધું એટલે આ થશે v1 બરાબર 80 મીટર પર સેકન્ડ. તો ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાશે એટલે ઘનનો વેગ શોધવાનો છે. તો ઘનનો અથવા તો ઘનની ઝડપ v2 બરાબર કેટલું આ આપણે શોધવાનું છે. તો આની અંદર બંદૂક જ્યારે ઘનમાંથી સેલ છૂટેલ ન હોય તે દરમિયાનનું વેગમાન કેટલું થશે? ઘનમાંથી સેલ છોડેલ ન હોય ત્યારનું વેગમાન બરાબર છે. તે દરમિયાનનું ત્યારનું વેગમાન પણ કોણનું? ઘન અને ગોળી બંનેની સ્થિતિ એક જ જગ્યા ઉપર છે, બંને સ્થિર સ્થિતિમાં છે એટલે ત્યારનું વેગમાન આપણે લઈએ પીઆઈ બરાબર સ્થિર છે એનો વેગ 0 છે એટલે તમારું શરૂઆતનું વેગમાન 0 થશે. હવે અંતિમ વેગમાન મીન્સ કે ઘનમાંથી સેલ છોડેલ હોય ત્યારનું વેગમાન એને પી ફાઇનલ તરીકે દર્શાવીએ તો કેટલું થશે? તો તે દરમિયાન તમારું ગોળીનું મીન્સ કે સેલનું વેગમાન થશે પ્લસ ઘનનું વેગમાન થશે. એના વેગમાન દરમિયાન સેલ જ્યારે છોડવામાં આવે છે એનું વેગમાન થશે. એક આખું તંત્ર બરાબર છે જે ઘન અને સેલથી બને છે. તો PF = m1 v1 પ્લસ m2 v2 બરાબર થાય. હવે વેગમાન સંરક્ષણના નિયમ પરથી તમારું ઇનિશિયલ વેગમાન બરાબર ફાઇનલ વેગમાન થવું જોઈએ. ઇનિશિયલ 0 છે = m1 v1 પ્લસ m2 v2 થશે બરાબર છે. આપણે શોધવાનું હવે શું છે? v2 છે
એટલે એને કરતા બનાવીએ તો V2 બરાબર થશે તમારો આ ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય એટલે -M1 V1 અને M2 નીચે આવી જાય. આ તમે જાતે કરી શકો છો. હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો -M1 બરાબર કેટલું છે, એનું દળ સેલનું 0.020, એનો વેગ છે 80 ડિવાઈડ બાય 100 kg. તો તમારો 2×16 અને પછી આ 0 છે એ તમારે ચેન્જ કરવાના, એટલે તમારો આન્સર આવશે -0.016 મીટર પર સેકન્ડ. -0.016 મીટર પર સેકન્ડ આન્સર આવે છે. એટલે આના ઉપરથી લખી શકો. ઋણ નિશાનું તમને શું સૂચવે કે બંદૂકની ઝડપ અને ગોળીની ઝડપની દિશા પરસ્પર વિરુદ્ધ હશે. -ની નિશાની તો એમ પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે બંનેનો વેગ ઓપોઝિટ ડાયરેક્શનમાં જવાનો, એટલે આ તમારો આન્સર રહે છે. હવે છે 20મો દાખલો. તો 20મા દાખલાનો છે કે એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પર અવરની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે. લંબ પર લાગુ પડેલ આઘાત કેટલો હશે? બોલ પર લાગુ પડેલ આઘાત કેટલો હશે? બોલનું દળ આપી દીધું છે 0.15 kg, એટલે બોલનું દળ M બરાબર આપણે 0.15 kg લઈએ. બીજું આપી દીધું છે કે બોલ તેની પ્રારંભિક ઝડપમાં બદલાવ કર્યા સિવાય, બરાબર છે, એટલે એનો વેગ આપી દીધેલો છે. અહીંયા તમારો V1 અને V2 એ બંનેનો વેગ જે છે એ સમાન રહે છે. એટલે V1 બરાબર V2 બરાબર 54 કિલોમીટર પર અવર. આને તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકો કે 54 મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઈડ બાય 3600, 6×36, તો આ કેન્સલ થઈ જાય. તો આનો આન્સર તમારો શું આવશે? તો તમારો વેગ આવશે 15 મીટર પર સેકન્ડ. આને તમે સોલ્વ કરો એટલે હવે અહીં જે રીતે લખેલું હોય એ રીતે તમારે આકૃતિ ડ્રો કરવાનું છે કે એક બેટ્સમેન બોલનો 54 કિલોમીટર પર ની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણે. તો અહીંયાથી આપણે ડ્રો કરીએ કે કોઈ બેટ્સમેન બોલર છે, અહીંયાથી બોલ નાખે છે, બરાબર છે. તો બોલ નાખે છે અહીંયા અને 45, એટલે આ ટોટલ 45 ડિગ્રીએ પાછું એ બેટ્સમેન જે છે એને મારે છે, એટલું આવર્તન કરે છે. વેગમાં ફેરફાર થતો નથી, જેટલી ઝડપથી બોલ આવે છે એટલી ઝડપથી પાછો ફેંકાય છે. બે વચ્ચેનો ખૂણો 45 છે, બરાબર છે. એની વચ્ચે આપણે લંબ ડ્રો કરી નાખીએ તો એના બે ભાગમાં રૂપાંતર થઈ જાય, એટલે આ એક ખૂણો થીટા થશે અને આ ખૂણો એક થીટા થશે. તો આની અંદર થીટા =45/2 જેટલો થશે, એટલે 22.5 ડિગ્રી, બરાબર છે. આટલા ખૂણામાં રૂપાંતર થઈ જાય છે. આપણે શોધવાનું છે કે બોલ પર લાગુ પાડેલો આઘાત કેટલો હશે. હવે આ એક્ઝેક્ટ ગતિ જે છે એક્સ એક્સિસ પર નથી, કોઈક એંગલે બોલને મારવામાં આવે છે. તો એના માટે તમારા એક્સ એક્સિસના અને વાય એક્સિસના અનુરૂપ ઘટકો મેળવવા પડશે અને એનું વેગમાન જે છે તમારે શોધવું પડે. તો આની અંદર આ ખૂણો થીટા છે, આ ખૂણો થીટા છે, બરાબર છે. અહીંયાથી તમારો બોલ જે છે આવે છે P1 જેટલા વેગમાન સાથે. તો P1 જેટલા વેગમાન સાથે આવે છે તો એના અનુરૂપ એક્સ એક્સિસના દિશાના ઘટકો અને વાય દિશાના ઘટકો મેળવી લઈએ. તો આ થીટાની સામેની ખૂણો છે,
એટલે આ થશે P1 સાઇન થીટા. આ પણ તમારો થીટા થઈ જાય અને પાસેની બાજુ થઈ જાય, કારણ કે યુગ્મ કોણો એકરૂપ હોય એટલે આ પણ થીટા થઈ જાય. એટલે તમારો શિરોલંબ દિશામાંનો ઘટક શું થશે? P1 કોસ થીટા. એ જ રીતે બીજી તરફ આ તમારો થીટા છે, એની સામેનો ખૂણો P2 સાઇન થીટા અને આ થશે P2 કોસ થીટા. હવે દિશા, તમારું પદાર્થનું વેગમાન, આ અહીંયા તમારો જે છે બેટ્સમેન છે, આ બોલર આવે છે, P1 વેગમાનથી આ તમારો બોલ આ તરફ આવે છે, તો બોલની દિશા આ તરફની છે એટલે P1 કોસ થીટા ઘટક નીચેની તરફ આવશે અને P1 સાઇન થીટા આ તરફ આવશે. હવે અહીંયાથી બેટ્સમેન ફટકારે છે બોલને, તો એનો વેગમાન P2 થયો, તો આ ઉપરની તરફ જાય છે એટલે P2 સાઇન થીટા જે છે ધન તરફ જ આગળ વધે છે. ઓકે, અને એનો જે આ ઘટક છે P2 કોસ થીટા એ પણ એની દિશા ઉપરની તરફ આવશે. હવે આપણે એના એક્સ દિશામાંના વેગમાનનો ફેરફાર જોઈએ. એટલે આકૃતિ પરથી તમે એવું લખી શકો, આકૃતિમાં આપણે બધી વસ્તુ લખી દીધેલી છે કે આકૃતિ પરથી એક્સ દિશામાંના વેગમાનનો ફેરફાર એને ડેલ્ટા સદિશ ઓફ પી એક્સ તરીકે દર્શાવીએ. તો એક્સ દિશામાં ઘટો ગયો છે P1 સાઇન થીટા અને આ P2 સાઇન થીટા. બંનેની દિશા એક જ છે, પણ વેગમાનનો ફેરફાર એટલે શું છે કે અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. તો અંતિમ વેગમાન કેટલું થાય છે તમારું? P2 સાઇન થીટા જેટલું, એટલે અહીંયા આવશે P2 સાઇન થીટા માઇનસ પ્રારંભિક વેગમાન કેટલું છે? P1 સાઇન થીટા. ઓકે, હવે તમારે ઘટકો જે શોધવાના રહ્યા એ P1 અને P2, બરાબર છે. તો અહીંયા પદાર્થનું દળ સમાન છે અને પદાર્થનો વેગ પણ સમાન છે, એટલે P V1 V2 બરાબર આપણે ધારી લઈએ કે V છે, એટલે MV સાઇન થીટા માઇનસ ઓફ MV સાઇન થીટા, એટલે તમારું એક્સ એક્સિસની દિશામાંનું વેગમાન કેટલું થશે? 0. હવે વાય એક્સિસની દિશામાંના વેગમાનનો ફેરફાર જોઈએ. હવે વાય દિશામાં, તો વાય દિશામાં અધો દિશા તરફ P1 કોસ થીટા છે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન P2 કોસ થીટા છે ઉપરની તરફ. તો ડેલ્ટા ઓફ પી વાય ઇઝ ઇક્વલ ટુ, એમાં પણ અંતિમ વેગમાન કેટલું છે તમારું? P2 કોસ થીટા. ઉપરની દિશા તમારી ધન, બરાબર છે, આ તરફની જેમ એક્સ એક્સિસમાં પ્લસ હોય તે જ રીતે. તો P2 કોસ થીટા અને આ તમારી નીચેની ડાયરેક્શનમાં, એટલે બે વચ્ચે માઇનસ તો આવે જ, પણ માઇનસ ઓફ P1 કોસ થીટા થશે. એટલે તમારું P2 કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ P1 કોસ થીટા થાય. P2 બરાબર MV કોસ થીટા પ્લસ P1 બરાબર MV કોસ થીટા, એટલે તમારો આન્સર આવશે 2 ટાઈમ MV કોસ થીટા. એટલે વાય દિશામાંનો ઘટક જે છે એ વેગમાનનો ફેરફાર જે છે એ તમારો લાવે છે. હવે બોલ પર લાગતો બળનો આઘાત શોધવાનો છે. આ કઈ દિશામાં છે? તમારો વાય દિશામાં છે. તો વાય દિશાને તમે જે તરીકે દર્શાવી શકો છો, અને એક્સ દિશામાં જે આ બધી વસ્તુ થાય છે એને તમે આઈ તરીકે દર્શાવી શકો છો, કારણ કે બોલના વેગમાનની દિશા પણ તમારે બતાવવી પડશે. હવે બોલ પર લાગતો બળનો આઘાત તો
સદિશ એફ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું આવે ડેલ્ટા સદિશ પી. હવે એક્સ ઘટક તો શૂન્ય છે એટલે કોઈ વાંધો નહીં તો પરિણામી મૂલ્ય એનું લેવા પડશે. માત્ર વાય ઘટક જ કામ કરે છે. તે કેટલો આવે છે 2 ટાઈમ એમ વી કોસ ઓફ થીટા જે ઇઝ ઇક્વલ ટુ 2 એમ વી કોસ થીટા જે એની કિંમત મૂકી દઈએ તો 2 ઇન્ટુ એમ બરાબર કેટલું છે 0.15 વી બરાબર 15 કોસ ઓફ 22.5 બરાબર છે અને આટલા ડિગ્રી ઇન્ટુ જે. તો આની અંદર તમારે કોસ ઓફ 22.5 એટલે લોગ ટેબલની અંદર એની કિંમત જોવી પડશે. 22.5 ડિગ્રી બરાબર કેટલા થાય તો એની કિંમત આવે છે 0.9239. આની જે કિંમત આવે છે એ તમારી 0.9239 હું ઉપર લખી દઉં છું, મારી પાસે જગ્યા નથી. કોસ ઓફ 22.5 ડિગ્રીની આન્સર આવે છે 0.9239. તો તમને જે આન્સર મળે છે એ બોલ પર લાગતો આઘાત 4.2 જે ન્યૂટન એટલે બળનો આઘાત વાય દિશામાં હશે. 4.2 જે મીન્સ કે એની દિશા દર્શાવે છે ન્યૂટન જેટલું વાય અક્ષની દિશામાં. આ તમારો આન્સર રહેશે. બે લાસ્ટ દાખલો. ઓકે 21મો દાખલો છે. ત્યાર પછી 22 અને 23 જે એક્ઝામ્પલ આપેલા છે એ કરવાની જરૂર નથી. તો દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમસ્થિતિ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 14 રિવોલ્યુશન પર મિનિટ એટલે પરિભ્રમણ પર મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલું હશે એટલે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધવાનું છે. જો દોરી મહત્તમ 200 ન્યૂટનનો તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય. કેટલી મહત્તમ ઝડપથી આ વસ્તુ જે છે એ શોધવાનું છે. હવે તમને આપેલું શું છે તો પથ્થરનું દળ આપેલું છે. પથ્થરનું દળ છે એમ બરાબર 0.25 kg. ત્યાર પછી જે વર્તુળાકાર કક્ષા છે પરિભ્રમણ કક્ષ એની ત્રિજ્યા આર બરાબર 1.5 મીટર અને એની કોણીય આવૃત્તિ આપેલી છે 14 રેવોલ્યુશન પર મિનિટ બરાબર છે. મીન્સ કે પરિભ્રમણ આની જગ્યાએ તમે લખી શકો પરિભ્રમણ પર મિનિટ. તો આને કોણીય આવૃત્તિનો એકમ જે છે રેડિયન પર સેકન્ડ છે એસઆઈ એટલે પહેલાં એને કન્વર્ટ કરવું પડશે. તો રેડિયન પર સેકન્ડ માટે 40 એક પરિભ્રમણ બરાબર છે. પદાર્થ અહીંયા વર્તુળાકાર કક્ષામાં આ જેટલી ત્રિજ્યા છે એક પરિભ્રમણ સપોઝ અહીંયાથી ચાલુ કરે ને એક પરિભ્રમણ એટલે પાછું અહીંયા જ આવે તો કેટલા રેડિયન કવર કરે છે તો 2 પાઈ રેડિયન. આટલે સુધીનું પાઈ અને પાછું એટલે 2 પાઈ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો આ તમારું કન્વર્ટ થઈ જાય રેડિયન પર સેકન્ડની અંદર. ક્લિયર? આ તમે કટ કરો તો પણ તમારું પોઈન્ટ્સમાં જ આવશે. એના કરતાં જે છે આપણે તે રવા દઈએ અત્યારે. એક્ઝામ્પલમાં એને ચેન્જ કરેલું. તો દોરીમાં તણાવ કેટલું હશે તણાવ બળ તમારે શોધવાનું છે. પછી બીજો ક્વેશ્ચન છે આપણે પછી લખીએ કે 200 ન્યૂટન ટી હોય તો મહત્તમ ઝડપ કેટલી હશે. એ આખું અલગ વસ્તુ છે. તો આને એ અને બી પાર્ટ્સમાં કન્વર્ટ કરી દે. આ તમારું એ છે અને આ તમારું બી છે. એવું કંઈ આપેલું નથી પણ કરી શકો છો. તો એ પહેલાં શોધવાનું છે મીન્સ કે તણાવ શોધવાનો છે. તો તણાવ બળ શોધવા માટે પદાર્થનો વેગ જોઈએ કારણ કે તમને કોણીય આવૃત્તિ આપેલી છે. વેગ કશે આપેલો નથી. તો કોણીય આવૃત્તિ અને વેગ વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ છે કે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. તમને 4th ચેપ્ટરની અંદર આવી જાય છે. આર ઓમેગા આર બરાબર 1.5 છે અને ઓમેગા બરાબર 40 2 પાઈ
ડિવાઈડ બાય 60. ઓકે, તો આનો આન્સર અને પોઈન્ટ્સ કાઢી નાખીએ ડિવાઈડ બાય 10, એટલે તમે આને કન્વર્ટ કરવું હોય તો 15/10 લખી શકો છો. આ રીતે 15/10 ગુણ્યા 40 ગુણ્યા 2π ડિવાઈડ બાય 60. બરાબર છે. આવું કરી નાખો તો તમારું જલ્દી એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ જાય. તો 3 × 6 3 ગુણ્યા 2 અને આ થાય છે 5 × 2, તો આ 5 × 3 અને આ તમારો 2 છે, તો આ 5 કેન્સલ, અહીંયાથી તમારો 3 કેન્સલ, આ 2 × 2 4 એટલે 4 કેન્સલ થઈ જાય. એટલે આન્સર તમારો શું આવે છે એની અંદર? 2π મીટર પર સેકન્ડના વેગથી તમારો પદાર્થ જે છે, બરાબર છે, વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. આટલું કયું. હવે તણાવ બળ શોધવાનું છે. તો નિયમિત વર્તુળાકાર ગતિ માટે અહીંયા કીધેલું છે એક જ સ્પીડથી જાય છે એટલે નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. તો નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ ફરતે વર્તુળાકાર ગતિમાં ફરવા માટે કોણ પૂરું પાડશે? એનું તણાવ બળ. તો કેન્દ્રગામી બળ બરાબર તમારું શું થશે? તણાવ બળ. તણાવ બળ તરીકે આપણે ટી લીધેલું છે અને કેન્દ્રગામી બળ માટેનું સમીકરણ છે mv²/r = ટી. ટી તો તમારે શોધવાનું છે. તો આની અંદર જે પણ ડેટા આપણે મેળવેલા છે એ લખી દઈએ. તો m બરાબર છે 0.25, v બરાબર 2π² ડિવાઈડ બાય r બરાબર કેટલું છે? 1.5 = ટી. ધેરફોર ટી ઇક્વલ ટુ, આનો જો તમે કેલ્ક્યુલેશન કરો, પાઈની કિંમત આપણે 3.14 લખી દેવાનું છે. તો 0.25 ગુણ્યા 2 × 4 થઈ જશે, 2π ગુણ્યા 3.14 પણ સ્ક્વેર થઈ જશે પાઈની કિંમત, ડિવાઈડ બાય 1.5. તો તમારે કેલ્ક્યુલેશન કેલ્સી પર કરી નાખજો. એનો આન્સર આવે છે 6.57 ન્યૂટન જેટલો. એટલે 6.6 ન્યૂટન જેટલો તમારો તણાવ બળ જે છે દોરીમાં ઉદ્ભવે છે. હવે દોરીમાં આટલું તણાવ હશે, બરાબર છે, આટલી સ્પીડથી. જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકતી હોય તો મહત્તમ ઝડપથી કેટલો પથ્થરને ગુમાવી શકાય? કેટલી મહત્તમ ઝડપથી? હવે આને બી પાર્ટ્સ તરીકે લઈએ. જો ટી બરાબર 200 ન્યૂટન, બરાબર છે, મહત્તમ તણાવ બળ, આટલું બળ લગાડો તો દોરી તૂટી જતી નથી, એટલે મહત્તમ તણાવ બળ. આનાથી વધારે લે તો તમારો વેગ કેટલો હશે? વી બરાબર કેટલો? બાકીનું બધું સેમ જ છે. તો તમારે શું કરવાનું છે? ઉપરનું જે સમીકરણ છે કેન્દ્રગામી બળવાળું, એ જ તમારે આની અંદર પણ લગાડવાનું છે. અને આપણે ટી ડેશ તરીકે આપીએ. તો mv² અને v ડેશ તરીકે આપીએ અપન r = ટી ડેશ. આમાં પણ સેમ જ સૂત્ર આવે કે કેન્દ્રગામી બળ જે છે તણાવ બળ પૂરું પાડે છે. ધેરફોર આપણે વેગ સ્પીડ શોધવાની છે, એટલે v² ને કરતા બનાવીએ, બાકીનું અપોઝિટ ડાયરેક્શનમાં ટી ડેશ r ડિવાઈડ બાય m. ટી ડેશ બરાબર શું લીધેલું છે? 200 ન્યૂટન. અને r બરાબર આપણે ત્રિજ્યા 1.5 ડિવાઈડ બાય તમારે એમ કેટલું આપેલું છે? પથ્થરનું દળ 0.25. તો આને તમે ગુણાકાર કરો તો તમારો આન્સર જે છે લગભગ 1200 જેટલો આવે છે. તમને જોઈએ છે વી એટલે 1200નું વર્ગમૂળ 12 ગુણ્યા 100 કરો તો 100નું 10 આવશે અને 12નું 4 × 4 √3 ની કિંમત શોધો તો તમારો આન્સર આવશે 36.64. આ તમારો કેલ્સી પર ડાયરેક્ટ નીકળી જશે મીટર પર સેકન્ડ. એટલે મહત્તમ ઝડપ જે છે તમે 36.
64 અથવા 36.100 મીટર પર સેકન્ડ જેટલી રાખી શકો છો. એનાથી વિશેષ રાખી શકતા નથી. એનાથી વિશેષ કરવા જાઓ તો દોરીનું તણાવ બળ સહન કરી શકતી નથી અને એ તૂટી જશે. ઓકે, તો આ ચેપ્ટરની અંદર તમારે આટલા એક્ઝામ્પલ જે છે એ તમારે કરવાના છે. ઓકે, તો આટલા એક્ઝામ્પલ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાના. ઘણા ઇમ્પોર્ટન્ટ દાખલા છે અને જીમાં પણ અમુક દાખલા આમાંથી પૂછાય છે, જી અને નીટ બંનેની એક્ઝામમાં. તો આપણે આટલું રાખીએ. ઓકે, બાય.